જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા ફર્સ્ટ વ્લોગમાં। આજે આપણે ગુજરાતના સૌથી પવિત્ર અને ઐતિહાસિક ધામ ઉપર આવી ગયા છે, પાવાગઢ ધામ, જે 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે। આજે આપણે કરીએ પાવાગઢના દર્શન અને જાણીએ અહીંના રહસ્યો। જો મિત્રો તમે જાહેર તહેવારના દિવસે પાવાગઢ આવતા હો તો સવારમાં વહેલું આવી જવું, 3 વાગ્યાના સમયમાં મોર્નિંગમાં, અથવા તો તમારે ગાડી નીચે પાર્કિંગમાં મૂકવી પડશે અને અહીંથી જે વાહન જેમ કે તુફાન છે એ જતું હોય તો એમાં તમારે સફર કરવાની રહે। તો અમે આજે તુફાનમાં બેસવાના છીએ। અમે અમારી ગાડી અહીંયા ડેપો પાસે પાર્કિંગમાં મૂકી દીધી છે અને અહીંથી એક જણાના 40 રૂપિયા પર ટિકિટ લઈ અને અમે બેસી છીએ ગાડીમાં અને ઉપર જઈએ છીએ। હાલો મિત્રો, જય દ્વારકાધીશ। આજ રવિવારનો દિવસ હતો એટલે અમે આવ્યા છીએ પાવાગઢ દર્શન કરવા માટે અને અમારો મિની વ્લોગ બનાવવા માટે। અને નીચેથી અમે 4 વાગે ચડવાનું ચાલુ કર્યું, એટલે ધીમે ધીમે કરતાં અમે દૂધિયા તળાવે પહોંચી ગયા છીએ અને જો મંદિર બી દેખાવા મળ્યું છે। અને આજે રવિવારનો દિવસ છે એટલે શ્રદ્ધાળુઓ બહુ જ બધા મોટી સંખ્યામાં આવેલા છે, તમે જોઈ શકો છો। લો પાછળ છે એ બધા શ્રદ્ધાળુઓ છે અને આપણા ફ્રેન્ડ છે। સવારનો વ્યૂ બહુ જબરદસ્ત વ્યૂ છે અને થોડીક વારમાં અમે મંદિર ઉપર જવાના છીએ દર્શન કરવા માટે અને ત્યાંનો વ્યૂ પણ અમે બતાવશું। હાલો મિત્રો, આ અમારી ટીમ છે। જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। પછી ભાઈ અમારા કેમેરામેન અને અમારા હાર્દિકભાઈ, અમે આવી ગયા છીએ પાવાગઢ મિની વ્લોગ બનાવવા માટે। તો હાલો મિત્રો, અમે આવી ગયા છીએ પાવાગઢ દર્શન કરવા ને અમે તમને અત્યારે બતાવીએ અમારી ટીમ શું કરે છે। હાલો જવો એક કેમ ભાઈ આગળ ચડવું ને લાગતો હવે ભાઈ થાકી ગયો, ચડવું તો ઘણું છે પણ હવે ઘડીક પોરો ખાઈએ ને પછી નિરાતે ચડીએ તો થોડીક એનર્જી રહે, નકર તો ભાઈ પૂરું થઈ ગયું છે। હા યાર, ડુંગરો ચડવા આવ્યા, આમ બેહીનો જવાનું। હાલો હાલો ચડવો છે, આપણે માતાજી દર્શન કરવા છે પણ હવે થાક લાગ્યો છે તો માતાજીએ કીધું થોડોક પોરો ખાઈ લો બટાન, પછી નિરાતે ચડો તો થોડીક મજા આવશે આપણને। તો ઘડીક પોરો ખાવું આપણે ને પછી પાછું ચાલુ કરીશું આપણે। તો જોયું મિત્રો, આ આપણી ટીમના એક મેમ્બરનો ઇન્ટરવ્યુ છે। હવે આપણે બીજાનું રિવ્યુ લઈએ, બીજા શું કરે તો બીજા અમને એવું હતું કે ઉપર જઈને બાકા જે કે બોલાવી દેવું, પણ દાદરા સડતા આવ્યા, સવારમાં પવન હતો નહીં એટલે થાકી ગયા, પરસેવે રેપઝેપ થઈ ગયા, એટલે એવું વિચાર્યું છે કે થોડોક વાર આરામ કરી લઈ પછી બાકા જે કે બોલાવી। એટલે મિત્રો અમારી આખી ટીમની હાલત આવી જ છે, બધા થાકી ગયેલા છે ને બધા અત્યારે બેઠેલા। તો કોને હરક પતોડા કર્યા હતા અહીંયા આવવાનું? રોપવે બેસી જવાય ને ભાઈ, પણ હા હવાઈ ગયું છે। અહીંયા પાવાગઢના સ્થળ ઉપર તમારે આવવું હોય તો સવારમાં વહેલું આવવું પડે અને મંદિર સુધી તમારે જો પહોંચવું હોય થાક્યા વગર તો અહીંયા રોપવેની સુવિધા પણ છે અને સીડી વડે તમારે જવું હોય તો પણ સુવિધા છે। અને અહીંના જે જંગલોના ખીણના નજારા છે એ તમને હું બતાવું છું। અમે મધ્યમાં પહોંચી ગયા છીએ અને અહીંયા તમને નાસ્તા પાણીની દુકાનો ખુલી ગઈ છે, તો નાસ્તા પાણી મળશે, દુકાનો છે બધી, રમકડા, બીજી વસ્તુ તમારે જોઈ તો ખરીદી કરવા માટે ઘણી બધી દુકાનો છે। ફૂલ ટેસ્ટી, જેને જેવું ભાવ એવું જ્યાં જેવું ભાવ એવું। તો હજી ચાલુ જ કર્યું છે મારો ભાઈ તે? તો હજી તારા ઘરાકી બરાકી આવી નહીં હોય એમ? પેલા ઘરાક અમે જ છીએ તો તું ફૂલ બાકાજી કે બોલે કાંદા નહીં, અમે વળતી ખેલા આવીએ છીએ। રેડી, એકદમ ચટાકેદારો, શેણા જોર ગરમ। તો મિત્રો ભાઈ અત્યારે મહેનત કરી રહ્યા છે નાસ્તાની, તો આપણે વળતી ખેલે ભાઈની પાસે થોડોક નાસ્તો કરીશું આપણે, તો એ બાને એને થોડી કમાણી થાય, આપણું પેટ ભરાય ને થોડોક થાક ઉતરે આપણો। બહુ મહેનત કરી છે અમારી યારે।
જો ગાડીમાં તો હું તો છે, ગાડીમાં જગ્યા જ નથી, આરામ જ કર્યો છે ફૂલ. સવારમાં ચા પીધી છે. હજી અમારી અડધી ટીમ તો આગળ નીકળી ગઈ છે, ઠેલા નો લેવો પડે ને એ હતું. તો આ નિર્મલભાઈ આપણે ચેનલ હાકે છે. નિર્મલભાઈ તમારી ચેનલમાં કંઈક કહેવો તમે? મારી ચેનલમાં હું વ્લોગ એ મૂકું છું અને કોમેડી વિડીયો મૂકું છું. નિર્મલ આહિર નામ છે ચેનલનું. જો તમને ગમે વિડીયો તો લાઈક એન્ડ ફોલો કરજો. બાકી પછી તમારી આપણે પરાણે કોઈ નથી કહેતા કરો એમ. હવે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, એવું લાગે છે કે વરસાદ આવશે. અને અત્યારે ધરફરાટ ચાલુ છે, ઝીણા ઝીણા સાટા આવે છે, ઝીણા ઝીણા, હાવ ઝીણા ઝીણા. બોલ બાકાજી કેવા વરસાદ આવવાનો છે ભાઈ? તો આપણે પહોંચી ગયા છીએ આખરે માતાજીના મેન મંદિર ઉપર. અને અહીં પહાડની ટોચ ઉપર બિરાજમાન છે મહાકાળી માતા. અને આ 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં દર્શન કરીને જે શાંતિ અને ઉર્જા મળે છે એ અદ્ભુત છે. તો મિત્રો, આ હતી આપણી પાવાગઢની અદ્ભુત સફર. જો તમને તમારે અહીં આવવાનું પ્લાનિંગ હોય તો સવારમાં વહેલું આવવું, જેથી શાંતિથી દર્શન થાય. અને આશા છે અમને આ વ્લોગ તમને ગમ્યો હોય છે. તો જો તમને આ અમારો વ્લોગ ગમ્યો હોય, મિની વ્લોગ, તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો મળીએ હવે નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ.